તો ભૂખ્યા મરી જજો, પણ પૂનમના દિવસે ભૂલથી પણ આ કામ ન કરવા જોઈએ. ગુરુ પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ આ કામ ન કરતા, નહીંતર દેવી લક્ષ્મી અને ગુરુદેવ તમારા પર નારાજ થશે. નિર્ધનતા, દરિદ્રતા અને દુઃખ તમારા ઘરમાં આવશે. ગુરુ પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ આ 3 કામ ન કરવા જોઈએ, કારણ કે આ વખતે પૂનમની તિથિ પર અત્યંત દુર્લભ સંયોગ બની રહ્યો છે. 10 જુલાઈ 2025 અને ગુરુવારના દિવસે ગુરુ પૂર્ણિમા છે, અને ગુરુ પૂર્ણિમાનો ગુરુવારના દિવસે આવવું એ એક અત્યંત શુભ અને શક્તિશાળી સંયોગ છે, જે વર્ષો પછી બને છે. આ દિવસનું મહત્વ અનેક ગણું વધી જાય છે. એટલા માટે ખાસ કરીને આ પૂનમના દિવસે આ કાર્યો કરવાની મનાઈ છે, જે આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યા છે. જો કોઈ સ્ત્રી કે પુરુષ જાણી જોઈને આ કાર્યો કરે છે તો દેવી લક્ષ્મી અને ગુરુદેવ ક્રોધિત થાય છે અને તેને જીવનભર નિરાશ રહેવું પડે છે. આપણા હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાના દિવસને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસ ભગવાન વિષ્ણુ અને આપણા ગુરુજનોને સમર્પિત છે. જો કોઈ વ્યક્તિ આ પૂનમના દિવસે આ કાર્યો ભૂલથી પણ કરે છે તો દેવી લક્ષ્મી તેના ઘરના દરવાજેથી પાછા ચાલ્યા જાય છે. ખાસ કરીને પરિણીત મહિલાઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો ઘરમાં નિર્ધનતા અને ગરીબી આવતા વાર નહીં લાગે. આ વખતે ઘણા વર્ષો પછી આવો દુર્લભ સંયોગ બન્યો છે કે ગુરુ પૂર્ણિમા ગુરુવારના દિવસે આવી રહી છે. આ ઉપરાંત આપણે જાણીશું કે આ દિવસે તમારે કયા ઉપાયો કરવા જોઈએ જેથી તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવી શકો. એટલા માટે આજનો વિડિયો ખૂબ જ જ્ઞાનવર્ધક રહેવાનો છે. તમારા પોતાના ફાયદા માટે તમારે આ વિડિયો અંત સુધી જોવો જ જોઈએ. જો આજે તમે આ વિડિયોને જોશો તો તમે જીવનમાં સફળતા જ મેળવશો. આજના વિડિયોમાં હું તમને જણાવીશ કે ગુરુ પૂર્ણિમાના દિવસે કઈ ભૂલો ન કરવી જોઈએ અને આ દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ જેથી પરિવારને કોઈ દોષ ન લાગે, અને પૂનમના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ અને આ દિવસે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે પણ જણાવીશું. જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીજી અને ગુરુદેવના આશીર્વાદ હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બન્યા રહે, તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને જય ગુરુદેવ જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ વાસ્તુ ઉપાયને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. જ્યારે પૂનમની તિથિ ગુરુવારે આવે છે તો આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે, પણ અમુક કાર્યો કરવાથી તે એટલા જ ક્રોધિત પણ થાય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર પૂનમના દિવસે અમુક કાર્યો ન કરવા જોઈએ જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુનો દિવસ છે અને ગુરુ પૂર્ણિમા પણ તેમને સમર્પિત છે. એટલા માટે આ દિવસે ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા અર્ચના સાથે પૂનમનું વ્રત પણ રાખવામાં આવે છે. પરંતુ જો તમે આ દિવસે અમુક ભૂલો કરો છો તો હંમેશા ધનનો નાશ થવાની શક્યતા રહે છે. શાસ્ત્રો અનુસાર અત્યંત પવિત્ર અને શુભ તિથિએ કેટલાક કાર્યો કરવા પ્રતિબંધિત છે. આમ કરવાથી વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની નારાજગીનો પણ સામનો કરવો પડે છે. ચાલો જાણીએ ગુરુ પૂર્ણિમાના દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ. ગુરુ પૂર્ણિમાના દિવસે મહિલાઓએ ભૂલથી પણ તુલસી માતાને પાણી ન ચડાવવું જોઈએ. શાસ્ત્રો મુજબ આ દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે અને તુલસીને પાણી ચડાવવાથી તેમનો ઉપવાસ તૂટી જાય છે, જેના કારણે માતા તુલસી ક્રોધિત થઈ શકે છે. માતા તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી માતા લક્ષ્મી પણ ક્રોધિત થાય છે. તેથી પૂનમના દિવસે ભૂલથી પણ તુલસીના છોડને પાણી અર્પણ ન કરો. પૂનમના દિવસે શ્રી હરિ વિષ્ણુજી કે માતા લક્ષ્મીજીની પૂજામાં કાળા રંગના કપડાં પહેરવા જોઈએ નહીં. આ દિવસે પૂજા કરતી વખતે લાલ કે પીળા રંગના કપડાં પહેરવા અત્યંત શુભ માનવામાં આવે છે. આપણા ધાર્મિક શાસ્ત્રોમાં સ્પષ્ટપણે લખ્યું છે કે પૂર્ણિમાનો દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીનો દિવસ છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ માંસ કે દારૂનું સેવન કરે છે તો
તો તેને ભયંકર પાપ લાગે છે અને આવા લોકો આકસ્મિક અકસ્માતોનો ભોગ પણ બની શકે છે. એટલા માટે પૂનમના દિવસે સ્ત્રીઓ અને પુરુષોએ ઘરમાં તામસિક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. ઉપરાંત ગુરુ પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ. પૂજા માટે એક દિવસ પહેલા જ તુલસીના પાન તોડીને રાખી શકો છો. ગુરુ પૂર્ણિમાના દિવસે તમારે મન શાંત રાખવું જોઈએ. આ દિવસે કોઈની સાથે લડાઈ કે ઝઘડો ન કરવો જોઈએ. આ સાથે ગુરુ પૂર્ણિમાના દિવસે ભાત એટલે કે ચોખા ન ખાવા જોઈએ, કારણ કે પૂનમના દિવસે ભાત ખાવાથી પુણ્ય ક્ષીણ થાય છે. પૂર્ણિમાના દિવસે તમારે ક્યારે તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર બુટચપ્પલ કે સાવરણી ન રાખવી જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મી મુખ્ય પ્રવેશદ્વારથી જ પાછા ફરે છે. આપણા હિન્દુ ધર્મ અને પ્રાચીન ગ્રંથોમાં ગુરુ પૂર્ણિમાની તિથિ બધી તિથિઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતા ઉપવાસ, જપ, તપ અને ધ્યાનનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે વ્રત રાખવાથી વ્યક્તિ સાંસારિક જીવનની બધી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવે છે અને જન્મમરણના ચક્રમાંથી મુક્ત થાય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે દાન કરવું ખૂબ સારું માનવામાં આવે છે, પરંતુ આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું અશુભ છે. આ દિવસે સરસવના તેલનું, લોખંડનું કે કાળા રંગની વસ્તુઓનું દાન કરવાનું ટાળવું જોઈએ. પૂનમના દિવસે પતિ અને પત્નીએ ભૂલથી પણ એકબીજા સાથે ઝઘડો ન કરવો જોઈએ. મિલકત સંબંધિત કોઈ પણ કાર્ય કરવાથી પણ આ દિવસે બચવું જોઈએ. અને સૌથી મુખ્ય વાત, ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરો. જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન નથી થતું, ત્યાં માતા લક્ષ્મી ક્યારે આવતા નથી. ચાલો હવે અમે તમને ગુરુ પૂર્ણિમાના દિવસે કરવાના કેટલાક અચૂક ઉપાયો વિશે જણાવીશું, જે તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે. આ વખતે 2025માં આવતી ગુરુ પૂર્ણિમાને સામાન્ય દિવસ માનવાની ભૂલ ન કરો, કારણ કે આ પૂનમની તિથિ ગુરુવારના દુર્લભ સંયોગ સાથે આવી છે. શાસ્ત્રોમાં જણાવેલી માન્યતા મુજબ આ દિવસે કરવામાં આવતી પૂજા વ્યક્તિના બધા જન્મોના પાપો ધોઈ નાખે છે અને આપણને સુખ સમૃદ્ધિના અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં એક એવા ચમત્કારિક છોડનો ઉલ્લેખ છે જેના મૂળને આ દિવસે ધારણ કરવાથી જીવનની બધી સમસ્યાઓ દૂર થાય છે. આ છોડ છે અપામાર્ગ, જેને અઘેડો પણ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ છોડના મૂળમાં ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પોતે નિવાસ કરે છે. તો જો તમે 10 જુલાઈ ગુરુ પૂર્ણિમાના દિવસે આ ખૂબ જ ખાસ અને દુર્લભ છોડના મૂળને લાવીને પહેરશો, તો તે તમને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. તમારી સમસ્યા ગમે તે હોય, પછી ભલે તે પૈસા, પરિવાર, નોકરી, વ્યવસાય કે સ્વાસ્થ્ય સંબંધિત હોય, તમારી બધી સમસ્યાઓ થોડા જ સમયમાં દૂર થઈ જશે. જ્યાં પણ તમે આ ચમત્કારી છોડ જુઓ, તેને તરત જ માન આપો. જો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે આ છોડના મૂળને ધારણ કરશો તો તમને તમારા પૂર્વજોના આશીર્વાદ પણ મળશે. બીજો મહાન ઉપાય તુલસીના મૂળનો છે. આ દિવસે કુંડળીમાં રહેલા તમામ દોષોથી બચવા માટે કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે છે, જેમાં સૌથી મોટો ઉપાય તુલસીના મૂળનો ઉપાય છે. જો તમારું નસીબ સાથ નથી આપી રહ્યું, તો તમારે શું કરવાનું છે કે પૂનમના એક દિવસ પહેલા તુલસીની યોગ્ય રીતે પૂજા કર્યા પછી એક નાનું મૂળ કાઢી લો. હવે તે મૂળને દેવી લક્ષ્મીની સામે મૂકીને તેની પૂજા કરો. પૂજા કર્યા પછી મૂળને પીળા કપડામાં લપેટી લો. પછી તેને પીળા દોરામાં બાંધીને તમારા ગળામાં અથવા કાંડા પર બાંધો. જો પુરુષ હોય તો જમણા હાથમાં અને જો સ્ત્રી હોય તો ડાબા હાથમાં પહેરો. એવું કહેવાય છે કે આમ કરવાથી વ્યક્તિના બધા ગ્રહ દોષો શાંત થઈ જાય છે. આર્થિક લાભ માટે ગુરુ પૂર્ણિમાથી શરૂ કરીને દરરોજ સવારે અને સાંજે તુલસી માતાને ઘીનો દીવો અર્પણ કરો. તેનાથી માતા તુલસીની સાથે તમને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. જો તમારા જીવનમાં તણાવ ચાલી રહ્યો છે, તો ગુરુ પૂર્ણિમાના દિવસે તુલસીના મૂળની માળા ગંગાજળથી શુદ્ધ કરીને તમારા ગળામાં પહેરો. ચોક્કસ તેને પહેરવાથી તમારો તણાવ ઓછો થશે અને તમારું મન શાંત થશે. પીળા રંગની કોડીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે.
કેટલીક સફેદ કોડીને હળદરના દ્રાવણમાં પલાળી રાખો અને લાલ કપડામાં બાંધીને ઘરમાં તિજોરીમાં રાખો. કોડી દેવી લક્ષ્મીને આકર્ષે છે. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો. અમારી ચેનલ વાસ્તુ ઉપાયને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી અને જય ગુરુદેવ જરૂરથી લખજો. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.